6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર બીઝેડ ગ્રુપે નવી ખરીદેલી સ્કૂલ પર વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હિંમતનગરના રાયગઢમાં 4 મહિના પહેલા જ સ્કૂલ ખરીદી છે. સંસ્કાર એજ્યુકેશન નામની સ્કૂલ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખરીદી કરી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસની બાજુમાં જ આ સ્કૂલ આવેલી છે. સ્કૂલની બાજુમાં જ બીઝેડ ગ્રુપનું મોટું બોર્ડ પણ લગાવેલું જોવા મળી રહ્યું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા જે બીજેડ ગ્રુપના સીઓ છે અને તેમને થોડા સમય અગાઉ જ જે રાયગઢ ચોકડી છે તેની બાજુ સંસ્કાર જે સ્કૂલ છે તે ખરીદવામાં આવી હતી. છેલ્લા 4 વર્ષથી આ સ્કૂલ છે તે ખરીદવામાં આવી હતી. આપ જોઈ રહ્યા છો કે આ સ્કૂલ જે છે એ રાયગઢ પાસે આવેલી સંસ્કાર જે સ્કૂલ છે અને બીજેડના સીઓ એટલે કે ભૂપેન્દ્રસિંહ પરમારે આ જે સ્કૂલ છે તે ખરીદવામાં આવી હતી. આપણી સાથે એ પ્રિન્સિપાલ છે તે અહીંયા જોડાયા છે, તેની સાથે સીધી વાત કરીશું. અને આ બાળકો જે છે અહીંયા ભણી રહ્યા છે. બેન, શું કહેશો? ભૂપેન્દ્ર જે ઝાલા છે તેને સ્કૂલ ખરીદી હતી, કેટલા સમયમાં ખરીદવામાં આવી હતી? 4 મહિના પહેલા ખરીદી છે અમે. કોણ હતું ટ્રસ્ટી? જૂના ટ્રસ્ટી કોણ હતો? કોની પાસે ખરીદી છે? જૂના ટ્રસ્ટી તો પટેલ નરેન્દ્રભાઈ હતા. અને કેટલા સમયમાં આ ખરીદવામાં આવી? કેટલા રૂપિયામાં ખરીદી હતી એ ખબર નથી સર. એ ખરીદી કેટલામાં છે અમને નથી ખબર. અમે એક ટીચર તરીકે હું કામ કરું છું અત્યારે હાલ. તો ટીચર તરીકે પ્રિન્સિપાલ તરીકે સંભાળું છું. કેટલા સમય પહેલા ખરીદી છે? 4 મહિના પહેલા. અહીંયા આવતા હતા ભૂપેન્દ્ર? ના, પહેલા નહોતા. અત્યારે હાલ ખરીદ્યા પછી હા. કેટલા સમય માટે બેસવા આવતા? શું હતું? ના, એ તો આ મુલાકાત લઈએ ટીચરોનો. એક જ વાર આવ્યા છે ટીચરો મુલાકાત લેવા, એના પછી નથી આવે. અહીંયાના જે સ્ટાફ છે તેનું કહેવું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે સ્કૂલ છે તે 4 મહિના પહેલા જ આ સ્કૂલ જે છે તે ખરીદવામાં આવી છે. અને આ સ્કૂલને જે છે તે એ વખતે અહીંયા બેસવા પણ આવતા હતા. આ ફરીથી આ બતાવીશ કે જે આ બીજેડ ગ્રુપનું જે છે તે અહીંયા બોર્ડ લગાવવામાં આવ્યું છે. અને હાલ જે પ્રમાણે આ સ્કૂલ છે તે સ્કૂલ 4 મહિના પહેલા જ ખરીદવામાં આવી હતી. નરેન્દ્ર પટેલ નામનો જે વ્યક્તિ છે તેની પાસેથી આ સ્કૂલ ખરીદેલી હતી. અને આ સ્કૂલ ખરીદ્યા બાદ એ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે અહીંયા આવતા હતા અને અવારનવાર તે મુલાકાત પણ કરતા હતા. કેમેરામેન રાજકમલની સાથે સંદીપ પટેલ, વીટીવી રાયગઢ.